छात्रों के मौत के लिए मैं जिम्मेदार हूं। આ પ્રકારનું નિવેદન બીજા કોઈનું નહીં પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વગુરુ નરેન્દ્ર મોદીના તેજસ્વી તારલા એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હતા। એક મોદી મીડિયાને ઇન્ટરવ્યુ આપતી વખતે તેમણે ઘડિયાળી આંસુ સાથે આ પ્રકારનું નિવેદન કર્યું કે નીટ યુજીની એક્ઝામ રદ થઈ, પેપર લીક થવા પછી જે રદ થઈ અને તેને કારણે દેશભરમાં 20થી વધુ બાળ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને એના મોતની જિમ્મેદારી પોતે સ્વીકારે છે એવું કહે છે। તો માનનીય મહાન તેજસ્વી તારલા ધર્મેન્દ્રજી, જો તમે જિમ્મેદારી સ્વીકારતા હો તો પછી રાજીનામું કેમ નથી આપતા? તમારા શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળમાં જો આટલા બધા ગબડા થતા હોય, પેપર લીક થતા હોય, જે પ્રકારે શિક્ષણ માફિયા તો પેપર ફોડનારા જે માફિયાઓ છે એ લોકો બેફામ બનીને પેપરો લીક કરી દેતા હોય તો પછી રાજીનામું કેમ નથી આપતા? અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ મૌની બાબા બની ગયા છે હવે? દોસ્તો, છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં ભાજપનું શાસન છે અને ભાજપના નેતૃત્વવાળી એનડીએનું શાસન છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે અને એક દેખાડો કરે છે। એક આખું નોટંકી જે પ્રકાર કરવામાં આવે છે ને, એમાં વિદ્યાર્થીઓને તણાવ ઓછો થાય, વિદ્યાર્થીઓ એકદમ રિલેક્સ થઈને પરીક્ષા આપે, એ પ્રકારની મોટી મોટી વાતો કરે છે। અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘડિયાળી આંસુ સારતા એમને વાર પણ નથી લાગતી। કેમેરા સામે એકદમ ગળગળા થઈ જાય, ગમગીન થઈ જાય, આંખોમાં પાણી આવી જાય અને જે પ્રકારની નોટંકી કરીને રડવાનું નાટક કરે છે અને સિમ્પથી લેવાનો પ્રયત્ન કરે છે। તો હું પૂછવા માંગુ છું, વિશ્વગુરુ નરેન્દ્રભાઈ, 20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ક્યાં ગયા તમારા આંસુ? કેમ હજી સુધી તમે કોઈ કેમેરા સામે રડ્યા નથી? શું માત્ર દેખાડો કરવા માટે જ આ બધા નાટકો છે તમારા? દોસ્તો, જે રીતે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા છેલ્લા 12 વર્ષમાં ખતરી છે, આપણે દેશની આઝાદી પછી ક્યારે આવી હાલત થઈ નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા જઈએ તો 89 જેટલા પેપર લીક થયા છે અને એમાં 13 જેટલા તો નીટના પેપર લીક થઈ ગયા છે। આટલું ગંભીર હોવા છતાં પણ કેન્દ્ર સરકારમાં કોઈ પણ મંત્રી કે ભાજપના કોઈ પણ નેતાની તાકાત નથી કે આ બાબતે ખુલીને કશું બોલે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો મૌની બાબાનું વેશ ધારણ કરી લીધો છે, મૌન વ્રત ધારણ કરી લીધું છે, એ તો કશું બોલવાના નથી। જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, વડાપ્રધાન તરીકે ડોક્ટર મનમોહનસિંહ હતા, તેમણે ડોક્ટર મનમોહનસિંહને આજ અત્યારના મૌની બાબા એટલે કે નરેન્દ્ર મોદી મૌની બાબા કરીને બોલાવતા હતા અને કહેતા હતા, એમના મૌની બાબાના નામથી નિવેદનો પણ કરતા હતા પોતે। જ્યારે હવે પોતે વડાપ્રધાન બન્યા અને આવી ઘટનાઓ બની રહી છે ત્યારે પોતે મૌન વ્રત ધારણ કરી લીધું છે અને કોઈ જાતના નિવેદનો નથી આપી રહ્યા, કોઈ જાતની પ્રતિક્રિયા નથી આપી રહ્યા, ત્યારે ક્યાં ગયા તમારા બોલ બચ્ચન જેવા શબ્દો? ક્યાં ગઈ તમારી વાણી? કેમ તમારો અવાજ રૂંધાઈ ગયો? સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ કેમ થઈ ગઈ? શું મોંમાં દહીં જમી ગયું છે? આવા સવાલો ઊભા થઈ રહ્યા છે। દોસ્તો, વાત કરતો તો આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાની, આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા એટલી કથળી ગઈ છે, એટલી ખોરંભે ગઈ છે, ખાડે ગઈ છે અને અત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થા એક આઈસીયુમાં દાખલ પેશન્ટ હોય ને એ પ્રકારની બની ગઈ છે। કારણ કે નીત નવા કૌભાંડો, નીત નવી વસ્તુઓ બહાર આવતી હોય છે।
શિક્ષણ વ્યવસ્થા આઈસીયુમાં છે એની પાછળનું કારણ એક એ છે કે નીટ યુજીના પેપર લીક થવા અને આ જે પેપર માફિયાઓ છે એ લોકોની સામે કોઈ પગલાં ભરાતા નથી. ના તો શિક્ષણ મંત્રીના સામે પગલાં ભરાતા અથવા તો શિક્ષણ મંત્રી પાસેથી રાજીનામું માંગી લેવામાં આવતું અથવા શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું પણ નથી આપતા. હા, ટીવી સ્ક્રીન ઉપર ગોદી મીડિયામાં ઉભા રહીને અથવા બેસીને ઇન્ટરવ્યુ આપે એમાં નૈતિક જવાબદારી સ્વીકારે છે. જો તમે નૈતિક જવાબદારી સ્વીકારો છો ધર્મેન્દ્ર પ્રધાનજી, તો પછી આટલો બધો મોહ ખુરશીનો કેમ? રાજીનામું આપી દો. દોસ્તો, શિક્ષણ વ્યવસ્થા એટલી કથળી છે ને એ બાબતે વાત કરી રહ્યો છું. તો નીટ યુજીના પેપર લીક થવા, બિહારમાં પરીક્ષાઓમાં કૌભાંડ થવા, સાથે સાથે જે પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં છેલ્લી ઘડીએ પેપર રદ કરી દેવું, પરીક્ષાઓ રદ કરી દેવી. આટલું છું એમ રેલવેની પરીક્ષાઓમાં પણ ગેરરીતિ જોવા મળે છે અથવા તો અવ્યવસ્થા જોવા મળે છે. રેલવેની પરીક્ષા માટે યુવાનો જે પ્રકારે આમથી આમ ભાગદોડ કરતા હોય છે, મોટે ઉપાડે કેન્દ્ર સરકાર અને રેલવે મિનિસ્ટર, જે પોતે રીલ મિનિસ્ટર તરીકે જાણીતા છે, રેલ મિનિસ્ટર તરીકે નહીં, રીલ મિનિસ્ટર તરીકે જાણીતા છે, તે અશ્વિની વૈષ્ણવ પણ જ્યારે રેલ વિભાગની પરીક્ષાઓ હોય છે ત્યારે અમારી સરકારે આટલી ગાડી, આટલી ટ્રેન વધારે દોડાવવાનું નક્કી કર્યું છે, પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ના પડે. પરંતુ જ્યારે હકીકત, જમીની હકીકત જોવામાં આવે તો એવા દ્રશ્યો જોવા મળ્યા છે કે કેવી રીતે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે. નથી કોઈ વ્યવસ્થા, નથી કોઈ પ્રકારની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા, નથી કોઈ સુવાયેલી સ્લીપર કોચની વ્યવસ્થા કે નથી કોઈ જાતની સિક્યુરિટી. હા, જો કોઈ રાજ્યમાં ચૂંટણી હોય અને રાજ્યના લોકો બીજા રાજ્યમાં નોકરી કરતા હોય અથવા તો મજૂરી કરવા ગયા હોય તે લોકો માટે સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ પ્રકારની સુવિધાઓ સાથે ભાજપ ચોક્કસ ટ્રેન દોડાવે છે. અને તાજેતરમાં જ આપણે જોયું કે બિહારમાં જે ઇલેક્શન થયું એમાં પણ અને પશ્ચિમ બંગાળમાં થઈ એમાં પણ સુરતથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી અને એમાં બધા જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી. સિક્યુરિટી સાથે સાથે જમવાનું, જેટલો સમય ટ્રેનમાં જાય જેટલા ટાઈમ, 2 ટાઈમ તો 2 ટાઈમનું જમવાનું, મફતમાં આવવા જવાનું, બધા જ પ્રકારની સુવિધાઓ ભાજપ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જ્યારે પરીક્ષાર્થીઓ રેલવેની પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે એ પરીક્ષાર્થીઓને કેન્દ્ર સરકાર કે રેલવે મિનિસ્ટ્રી કે ભાજપ દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્રીજી વસ્તુ એવી છે કે જે પ્રકારે એનસીઈઆરટીના સિલેબસ બદલાઈ રહ્યા છે અને જે પ્રકારે આપણો ઇતિહાસ છે, ભારતનો જે ઇતિહાસ છે, જે આખા વિશ્વમાં જાણીતો છે, એ ઇતિહાસને આખાને બદલી કાઢવામાં આવી રહ્યો છે. છેલ્લા 12 વર્ષ દરમિયાન ભાજપ શાસિત કેન્દ્ર સરકારે, ભાજપના નેતૃત્વની એનડીએ સરકારે જે પ્રકારે ઇતિહાસને એકદમ બદલી કાઢ્યો છે અને ખરાબ કરી નાખ્યો છે. જે ઇતિહાસ હતો, હકીકતમાં ઇતિહાસ છે, એ ઇતિહાસની જગ્યાએ આરએસએસ પ્રેરિત, બધી જનસંઘ પ્રેરિત ઘટનાઓ અને વસ્તુઓને વધારે પ્રાધાન્યતા આપી અને એ સિલેબસમાં મૂકી દીધા છે. આટલું ઓછું એમ એવા લાવી રહ્યા છે કે એનસીઈઆરટીની બુકમાં, અભ્યાસક્રમમાં આ વર્ષથી ઇમરજન્સી એટલે કે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી દેશભરમાં લાદી હતી, એ કટોકટીના વિષયને એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. આનાથી ખરાબ હાલત શું હોય આપણા દેશની? જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વર્તન કરી રહી છે, શિક્ષણ સાથે ચેડા કરી રહી છે, એ ખરેખર આવનારા સમયમાં જોખમી છે. જે રીતે ધર્મેન્દ્ર પ્રધાને ઘડિયાળી આંસુ સાથે પોતે જિમ્મેદાર હોવાનું નાટક કર્યું હતું, એવું નિવેદન કર્યું, એ જ ઇન્ટરવ્યુમાં, એ જ ગોદી મીડિયાના ઇન્ટરવ્યુમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે યુવાનો દ્વારા રચવામાં આવેલી કોંગ્રેસ જનતા પાર્ટી માટે શું કહેવું છે, ત્યારે આ જ ધર્મેન્દ્ર પ્રધાન, ખુરશી પ્રેમી, સત્તા પ્રેમી,
સત્તાલાલચુ ધર્મેન્દ્ર પ્રધાને જે નિવેદન કર્યું ને એ આમ ઠેસ પહોંચે એવું છે યુવાનોને પણ. તેમણે એવું કહ્યું કે દહેશતગર્દો કી બી ટીમ હૈ યે, એટલે ટૂંકમાં દહેશતગર્દો એટલે ગુજરાતીમાં એને આતંકવાદી કહેવાય. વિદ્યાર્થીઓને ને યુવાનોને આતંકવાદીઓ સાથે સરખાવે. એટલે દોસ્તો, ધર્મેન્દ્ર પ્રધાનના બે ચહેરા છે, કારણ કે તેમના આકા એટલે કે તેમના સાહેબ, તેમના બોસ નરેન્દ્ર મોદીના પણ બે ચહેરા છે. જે રીતે લોકોની સિમ્પથી મેળવવી હોય તો ચહેરા પર આખું અલગ હાવભાવ લાવી દે, અને કંઈક એવું ખરાબ વસ્તુ બોલવી હોય અથવા નિવેદન કરવાનું હોય ત્યારે એવા હાવભાવ આવી જાય. એવું નરેન્દ્ર મોદી કરે છે, એવું જ એમના ચેલકાઓ, એમના મંત્રીમંડળના સભ્યો પણ એવું જ કરી રહ્યા છે. દોસ્તો, શિક્ષણ વ્યવસ્થામાં જે ખામીઓ ઊભી થઈ છે અને જે સડી ગયું છે તંત્ર આખું, અને ખાસ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે ને, એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નથી પણ નેશનલ ટ્રોમા એજન્સી છે. કારણ કે એનટીએની રચના ભાજપ સરકારે કરી કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી, અને એ જ એનટીએના માફિયાઓ, એનટીએમાં બેસેલા અધિકારીઓ અને પેપર માફિયાઓની પીળાપીપળામાં પેપરો લીક થવા માંડ્યા, અને જે રીતે જે પૈસા કમાણીનો ધંધો બનાવી દીધો, પેપર લીક કરીને પૈસા કમાવાનું અધિકારીઓને પેપર માફિયાઓએ શરૂ કર્યું, ત્યારે કેન્દ્ર સરકાર માત્ર ને માત્ર નાના દલાલો અથવા તો નાની માછલીઓને પકડીને દેશ સમક્ષ એવું સાબિત કરવા માંગે છે કે પગલાં ભરીએ છીએ, પરંતુ મોટા માથા મોટી માછલીઓની સામે કોઈ એક્શન લેતા નથી. આ કેન્દ્ર સરકારનો સાચો ચહેરો છે કે મોટા માથા અને મોટી માછલીઓ તેમના પક્ષ સાથે સંકળાયેલી છે, એટલે એમની સામે કોઈ પગલાં નહીં ભરાય. કારણ કે પગલાં ભરે તો એમની ખુરશી ડામાડોળ થઈ જાય, એટલે એમની સામે પગલાં ભરશે જ નહીં. અને જે પ્રકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિદ્યાર્થીઓ માટે નેશનલ ટ્રોમા એજન્સી બની ગઈ છે. નેશનલ ટ્રોમા એજન્સી એટલા માટે કે એનટીએના રચના થયા પછી જે પ્રકારે પેપરો લીક થાય છે, જે પ્રકારે વિદ્યાર્થી ટ્રોમામાં આવે છે, કારણ કે નીટ યુજી કે નીટ પીજીની એક્ઝામ આપનારો વિદ્યાર્થી છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરતો હોય, એના મા બાપને પણ અપેક્ષા હોય કે પોતાનો દીકરો કે દીકરી ડૉક્ટર બનશે અને પોતાના ઘરમાં એક સરસ વાતાવરણ ઊભું થશે અને આગળ વધશે. દિવસ રાત મહેનત કરનાર વિદ્યાર્થીને જ્યારે પરીક્ષા આપવા જાય અને પરીક્ષા આપ્યા અને 2 દિવસ કે ગણતરીના કલાકોમાં એવી જાહેરાત કરવામાં આવે કે પરીક્ષા રદ કરવામાં આવી છે, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ હોય, કોઈ પણ મજબૂત કાળજાનો માણસ હોય ને, એ પણ તૂટી જાય. તો બાળકો છે, વિદ્યાર્થીઓ છે, જે પોતે છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી રહ્યા છે, એ લોકોની મહેનત ઉપર પાણી ફરી જાય એટલે સ્વાભાવિક છે કે એ ટ્રોમામાં આવી જાય, લોકો ડિપ્રેસ થઈ જાય. હવે આ ડિપ્રેશનમાં બાળક કોઈ પણ પગલું ભરતા અચકાતું નથી. અને જ્યારે આ પેપર લીક થયું 2026નું નીટ યુજીનું, અને પછી પરીક્ષા રદ કરી અને 20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એ પરિવારજનો પર શું વીતી હશે એ કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ખબર નહીં હોય. એ લોકોના ઘરમાં શું વીતી હશે, એમના પરિજનો પર શું વીતી હશે, એ સમજવાની શક્તિ આ સરકારમાં તો છે જ નહીં. અને એટલે જ વિપક્ષ તરીકે જે પ્રકારે આંદોલન ચાલુ થયું છે અને શરૂ થઈ રહ્યું છે, અને જે મૂવમેન્ટ ચાલી રહી છે, છાત્રો કી ગુંજ, કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોટામાં એક મહારેલી કરી, અને જે પ્રકારે શિક્ષણ વ્યવસ્થામાં જે તંત્ર કથળી ગયું છે, અને ખાસ કરીને નીટ યુજીની પરીક્ષામાં જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે, ત્યારે તેમણે કેન્દ્ર સરકારને આડે આપી દીધી અને શિક્ષણ વ્યવસ્થા સડી ગઈ હોવાનું પણ કહ્યું હતું, અને વિદ્યાર્થીઓને યુવાનોને સમર્થન આપ્યું હતું. અને રાહુલ ગાંધી પોતે એવા વિદ્યાર્થીઓને મળ્યા છે અને એવા જે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓ છે એમના પરિજનોને મળીને સાંત્વના આપી છે. પરંતુ ભાજપનો એક નેતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા
આ વખતે એક ટિપ્પણી કે એક નિવેદન પણ હજુ સુધી આવ્યું નથી કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એ ખૂબ જ દુઃખદ બાબત છે. દોસ્તો, મારું તો એટલું જ કહેવું છે, ડિજિટલ દર્પણ તરફથી એટલું જ કહેવું છે કે હવે સમય પાકી ગયો છે, બહુ થયું. વિદ્યાર્થીઓ અને યુવાનોએ જાગવાની જરૂરિયાત છે, કારણ કે આપણો દેશ એ વિશ્વના સૌથી યુવાનોથી ભરેલો છે. એ દેશમાં જો યુવાનો અને વિદ્યાર્થીઓની ઉપેક્ષા થતી હોય, વિદ્યાર્થીઓ અને યુવાનોને જો આતંકવાદી ગણવામાં આવતા હોય, અને એ પણ સત્તાધારી સરકાર દ્વારા આતંકવાદી ગણવામાં આવતા હોય, ત્યારે સમય પાકી ગયો છે કે આ સરકારને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને પબ્લિક હૈ, સબ જાણતી હૈ. અને કેન્દ્રમાં બિરાજમાન ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ મંત્રીઓ સાંભળી લે કે એ દિવસો હવે દૂર નથી જ્યારે છાત્રો કી ગુંજ તમાચા પડશે અને તમાચા મારશે, અને સરકારને ઉથલાવવાની તાકાત પણ આ યુવાનો ધરાવે છે. અને આવનાર સમયે મોટું જન આંદોલન થાય તો એને રોકી શકવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડશે, એ ચોક્કસ વાત છે. મિત્રો, આજનો વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરશો, કોમેન્ટ કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.